ડભોઈમાં ચૂંટણીનો માહોલ શાંત થઈ ગયો છે, પરંતુ જનતા માટે મુશ્કેલીઓનો નવો અધ્યાય શરૂ થયો હોય તેમ જણાઈ રહ્યું છે. નવું બોર્ડ હજુ કાર્યરત થયું નથી અને હાલ સમગ્ર વહીવટદારના હસ્તક છે, ત્યારે તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ડભોઈના ઘનશ્યામ પાર્ક વિસ્તારમાં નાની ગણાતી સમસ્યાઓ હવે મોટા સંકટમાં ફેરવાઈ રહી છે. ઘનશ્યામ પાર્ક વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં પડ્યું છે. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. રહેણાંક વિસ્તાર હોવાથી અહીં નાના બાળકો અને વૃદ્ધોની સતત અવરજવર રહે છે. ખુલ્લી ગટર અને તૂટેલા ઢાંકણાને કારણે ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોમાં હાલ ભય અને રોષનો માહોલ છે. આ સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે વર્ષ 1996થી આ સોસાયટી બનેલી છે અને નગરપાલિકા નિયમિત રીતે વેરો ઉઘરાવે છે, છતાં આજે પણ પાણી, ગટર અને રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓ માટે લોકોએ ફાંફા મારવા પડી રહ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જો વેરો પૂરો લેવાતો હોય તો સુવિધાઓ કેમ અધૂરી? ઘણી મહેનત બાદ વિસ્તારમાં પાણીના કનેક્શન તો મળ્યા, પરંતુ લોકોની તરસ छिपाती નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આસપાસના વિસ્તારોમાં પાણી ખેંચવા માટે મોટરનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, જેના કારણે ઘનશ્યામ પાર્ક સુધી પાણી પહોંચતું જ નથી. પીવાના પાણી માટે લોકોને રોજ વલખા મારવા પડી રહ્યા છે. સ્થાનિક રહીશો પ્રશાસનને આકરા સવાલો પૂછી રહ્યા છે. વારંવારની રજૂઆત છતાં અધિકારીઓ સ્થળ પર કેમ આવતા નથી? જો કોઈ બાળક કે વૃદ્ધ તૂટેલી ગટરમાં ખાબકશે અને મોટો અકસ્માત થશે તો તેની જવાબદારી કોણ લેશે? ઘનશ્યામ પાર્કમાં આજથી 30 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. વર્ષો પહેલાં જૂની સોસાયટી છે. અમારી સોસાયટીમાં પાણીનો પ્રોબ્લેમ છે. અમે બૈરાઓ બધા ભેગા મળીને પાણીની પાઇપલાઇન લાવ્યા, છતાં અમારી સોસાયટીમાં પાણી આવતું નથી. અને છેલ્લા 10 વર્ષથી અમે 5 ફૂટ ઊંડા ખાડા ખોદ્યા છે, ટાંકી ખોદી છે, એમાં બી પાણી આવતું નહીં. અને પાણી વેરો ભરવાનો, સફાઈ વેરો ભરવાનો, ગટર વેરો ભરવાનો, તો અમે અમારા બોરિંગનું પાણી પીએ છીએ. તો આ પાણી વેરો ભરીએ પછી છતાંય અમારા બોરિંગનું પાણી પીવાનો શું મતલબ? અને આ ગટર 2 વર્ષથી ગટરનું ઢાંકણું, ગટર ઉભરાતી હતી, અંદર બધાનું સંડાસ બી બહાર આવે છે. ગટર નગરપાલિકામાં ફોન કર્યો, એ લોકો આવી અને ગટરનું ઢાંકણું બધું આખું કરી નાખ્યું, ખોદી નાખ્યું અને બાકડું પાડી દીધું. હવે એ ઢાંકણું નાખતા નથી. અહીં ચોમાસાની અંદર તો અમારે પગ બી મેકવાની જગ્યા નહીં, એટલું પાણી ભરાય છે 4 મહિના. તો અમારે શું કરવાનું? સફાઈ વેરો બી મહિને કંઈ તહેવાર હોય એ હોય ને તો બાય આવે, અને અહીંયા આગળ મૂકેલું હોય ને તો બી લઈ ના જાય. સફાઈ વેરો બી કાયમ આવતો નહીં. આ પેલું કચરો, આ ગાડી આવે તો અમારે જાતે કચરો નાખવાનો, કચરો બી અમારે જાતે જ અહીંયા વારવાનો. પછી બધા વેરા અમારી પાસે લે તો એ વેરા અમે ના ભરીએ. સફાઈ વેરો, ગટર વેરો, પાણી વેરો. પાણી તો આવતું જ નથી. અમે તો બોરિંગનું પાણી પીએ છીએ, તો અમારા શરીરને કંઈ નુકસાન થશે તો એ કોણ જવાબદાર? ભાઈ પરમાર છે. અમે આ સોસાયટીમાં 1996થી અમારા શરૂઆતમાં કોઈ પણ સોસાયટી નથી, ત્યારથી આ સોસાયટી છે. અમને રસ્તાની સગવડ નથી, પાણીની સગવડ નથી. એના માટે અમે આંદોલન નગરપાલિકામાં કર્યું. અમારી લેડીઝો બધી ત્યાં પોતાનું આંદોલન કરી અને માંડ અમને પાણીની પાઇપલાઇન આપી. અમારી પાઇપલાઇન છે પહેલેથી જ હતી. એમાં અત્યારે 10 વર્ષથી બીજી સોસાયટીઓ બની, એમાંથી કનેક્શન આપી દેવામાં આવ્યું છે. લોકો ત્યાં મોટરો કે શું છે, અમારે પાણી આવતું નથી. અમે ગંદુ પાણી એટલે કે બોરનું પાણી અત્યારે પીએ છીએ. બીજું કે અમારે રસ્તો 10 વર્ષ પહેલાં બનાવ્યો, એ રસ્તો પણ અત્યારે તકલાદી થઈ ગયો છે. બીજું આ ગટર અહીંયા ઉભરાય છે ચોમાસામાં, એને કાપી તોડી અને ઢાંકણું કાઢી નાખ્યું. અને અહીંયા બાળકો રમે છે પણ એને રિપેર કરવામાં નથી આવતું. કોઈ બાળકો અંદર પગ પેસી જશે અને જ્યારે કોઈક નુકસાન થશે તો આની જવાબદારી કોણ લેશે? નગરપાલિકા લેશે. નગરપાલિકા અમારી પાસેથી વેરા લે છે. કોઈ અમારી સોસાયટીનો એક પણ મકાનનો વેરો બાકી નથી. વેરાવાળા પણ આવેલા, અમે કહ્યું કે આ તમે જુઓ પછી વેરાની વાત કરો. તમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો તમે આગળ શું કરશો? હા, અમે જો આ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીધા માર્ગે આગળનો રસ્તો કરીશું. ઘનશ્યામ પાર્કના રહીશોની એક જ માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક અસરથી સ્થળ તપાસ કરે, તૂટેલી ગટરનું સમારકામ કરાવે અને પાણીની વિતરણ વ્યવસ્થા સુધારી લોકોને આ નરકાગાર જેવી स्थितिમાંથી मुक्ति अपावे। बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन। क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है?
मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में। यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती। बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं। फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी। स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन, और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज़ की ज़रूरत नहीं पड़ेगी। चाहे आप CBSE से हो, ICSE से या GSCB से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं। और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3 डे फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं। तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए। फॉर एडमिशंस कॉन्टैक्ट ऑन बिलो गिवन नंबर और विजिट मैट्रिक्स एकेडमी।